હેલો, વેલકમ બેક. શ્રેણ યુનિવર્સિટી ચેપ્ટર ચાલી રહ્યું છે. એની અંદર આપણે સ્વાધ્યાય 9.3 ગણી રહ્યા હતા, બરોબર છે? તો સ્વાધ્યાય 9.3માં આપણે એક્ઝામ્પલ નંબર 16 થી ચાલુ કરવાના છીએ આજે. તો ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. બુક બધા હાથમાં લઈ લો અને આપણે એક્ઝામ્પલ નંબર 16 હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો હવે એક્ઝામ્પલ નંબર 16 જોઈએ કે જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 છે અને પાંચમું પદ એ ત્રીજા પદથી 4 ગણું હોય તો સમગુણોત્તર શ્રેણી શોધો. બરાબર? તો એ એક્ઝામ્પલ નંબર કોની વાત કરી રહ્યા છીએ આપણે? અહીંયા આગળ કરી રહ્યા છીએ 16 ની. તો એક્ઝામ્પલ નંબર 16 પ્રથમ બે પદ એટલે a + ar કહી દઈએ. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો કીધો છે આપણે દીધો છે -4. પ્રથમ બે પદ, પ્રથમ પદ મેં a લીધું, બીજું પદ મેં ar લીધું. a + ar બરાબર -4. ઠીક છે? ઓકે. અને એના પછી કીધું છે પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું છે. તો ત્રીજા પદથી 4 ગણું છે એટલે ત્રીજા પદને હું 4 વડે ગુણું તો મને પાંચમું પદ મળે ar ની 4 ઘાત. આવો આપણે કઈ કીધું છે. ક્લિયર? ડન? ઓકે. તો હવે અહીંયા આગળ જોવા જઈએ તો એક r² ને અહીંયા r² કટ થઈ જશે. એનો મતલબ શું થયો તો કે 4a બરાબર ar². a કેન્સલ માટે r² બરાબર 4. માટે r બરાબર +or -2. કાં તો ગુણોત્તર +2 હોય કાં તો ગુણોત્તર -2 હોય. ચલો, તો એના આધારે આપણે અહીંયા આગળ r ની વેલ્યુ મૂકી દઈએ તો શું થશે તો કે a પેલા +2 લઉં તો +2a બરાબર અહીંયા આગળ શું છે -4 આપણને આપેલું છે, બરાબર છે? તો 3a બરાબર -4 તો a બરાબર -4 તૃતીયાંશ થશે. આ આપણને પહેલું મળ્યું. ક્લિયર? હવે હું એકવાર r બરાબર -2 લઉં તો r બરાબર હું -2 લઈશ તો અહીંયા શું થશે તો a - 2a બરાબર -4 -a બરાબર -4 તો a બરાબર 4. રાઈટ? a બરાબર 4 ને r બરાબર -2. ક્લિયર? અહીંયા a બરાબર -4 તૃતીયાંશ છે તો r બરાબર 2 છે. તો આ બે ના આધારે આપણને બે સમગુણોત્તર શ્રેણી મળે. એ સમગુણોત્તર શ્રેણી તમારે શોધવાની છે. તો કીધી દીધી કે ભાઈ પ્રથમ પદ a છે, ગુણોત્તર r છે, અહીંયા પ્રથમ પદ 4 છે અને ગુણોત્તર -2 છે. પતી ગયો. એક્ઝામ્પલ નંબર 16 ખૂબ જ ઈઝી, બધાને ફાવે એવો. ચલો નેક્સ્ટ ચાલુ કરીએ. 17મો. 17મો આયા. 17મો શું કહે છે? જો સમગુણોત્તર શ્રેણીના ચોથા દશમાંશ 16મા પદ અનુક્રમે x, y અને z હોય તો ચોથું પદ જોઈએ આપણે. ચોથું પદ શું કહેવાય છે? ચોથું પદ એટલે કે ar નો ઘન. બરાબર છે? ચોથું પદ 10મું પદ કીધું છે આપણે. તો 10મું પદ શું થશે? 10મું પદ થશે ar ની 9 ઘાત. વેરી ગુડ. અને પછી કયું કીધું છે આપણને? 16મું પદ. એટલે 16મું પદ થશે t16 બરાબર ar ની 15 ઘાત. આ ત્રણ પદો આપેલા છે. હવે શું કીધું છે કે એ x, y ને z છે. તો ચોથું પદ x છે એટલે x મુકાય. x બરાબર ar નો ક્યુબ. આ y છે એટલે y બરાબર ar ની 9 ઘાત મુકાય. અને z છે તો z બરાબર ar ની 15 ઘાત મુકાય. બરાબર? સાબિત કરવાનું છે કે x, y, z સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે x, y, z સમગુણોત્તર શ્રેણીમાં છે તેનો મતલબ જો x, y, z સમગુણોત્તર શ્રેણીમાં હોય તો y ભાગ્યા x બરાબર z ભાગ્યા y થાય. તેનો મતલબ કે આ સમગુણોત્તર શ્રેણીમાં છે કેમ કે બંનેના ગુણો તો સરખા છે. તો આપણે એક y ભાગ્યા x શોધીએ અને z ભાગ્યા y શોધીએ. ચલો, તો પહેલા y ભાગ્યા x કરીએ. તો y ભાગ્યા x કરીએ તો y ભાગ્યા x બરાબર શું થશે તો ar ની 9 ઘાત ભાગ્યા ar ક્યુબ. a કેન્સલ એટલે કે r ની 6 ઘાત બચી. હવે z ભાગ્યા y કરીએ આપણે. ચલો z ભાગ્યા y કરશું તો z ar ની 15 ઘાત છે છેદમાં ar ની 9 ઘાત છે તો આને r ની 6 ઘાત બચશે. અહીંયા પણ આને કીધું સમીકરણ નંબર 1, આને કીધું સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી મને બધાને દેખાય છે ખૂબ જ સરસ મજાનો દાખલો છે. બધાને મજા આવશે એવો દાખલો છે કે બે સરખા છે. સરખા છે એનો મતલબ શું થયો તો કે માટે y ભાગ્યા x બરાબર z ભાગ્યા y લખી શકાય. તો આ સાબિત થયું. એનો મતલબ એમ થયો કે x, y, z એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ક્લિયર? ખૂબ જ સરસ દાખલો હતો. પતી ગયો. ઓકે. ચલો, એના પછી આપણે હવે 18મો દાખલો લઈએ. ઓકે. તો હવે 18મો દાખલો તરફ જઈ રહ્યા છીએ આપણે. 18મો દાખલો એક્ઝામ્પલ નંબર 18. શું કીધું છે? 8 આ મસ્ત દાખલો છે. 8 8 8 3 8 નો n પદોનો સરવાળો શોધો. હવે આનો n પદોનો સરવાળો શોધવો છે એનો મતલબ કે મારે શોધવાનું શું છે? 8 + 88 + 888 + ... n પદ સુધીનો મારે અહીંયા સરવાળો શોધવાનો છે.
તો બધામાંથી શું કોમન નીકળે? તો બધામાંથી 8 કોમન નીકળી જાય. જો તો બધામાંથી 8 કોમન નીકળે તો 8 કોમન નીકાળે. કેમ કે આ કોઈ શ્રેણી જ નથી, આ સમાંતર શ્રેણી પણ નથી અને આ સમગુણોત્તર શ્રેણી પણ નથી. તો આ ટાઈપના દાખલા આવે ત્યારે શું કરવું જોઈએ? તો જો અહીંયા આગળ 3 3 3 3 3 પણ હોય તો 3 કોમન કાઢવાનું. 4 4 4 3 4 હોય તો 4 કોમન કાઢવાનું. અહીંયા 8 88 388 છે તો હું 8 કોમન કાઢું છું. સિમ્પલ છે. તો અહીંયા 8 કોમન કાઢશું તો આપણે અહીંયા 1 પ્લસ 11 પ્લસ 111 એવી રીતે ડોટ 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 n પદ સુધી થાય. બરાબર? આવું થઈ જશે. બધામાં કોમન મેથડ છે. હવે શું કરશું? તો આખાના 9 વડે ગુણીને ભાગી દઈશ. તો આખાના 9 વડે ગુણીને ભાગીશ તો આપણું બીજું સ્ટેપ શું થશે? તો 8 ભાગ્યા 9. 9 વડે ભાગ્યું, 9 વડે ગુણી દઉં અંદર. 9 વત્તા 99 વત્તા 999 વત્તા ડોટ 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 n પર. ખૂબ જ ઈઝી. 9 વડે ગુણીને ભાગી દીધું. હવે 9 ને શું લખાય? 9 ને લખાય 10 માઈનસ 1. 99 ને શું લખાય? 99 ને લખાય 100 માઈનસ 1. કેવી રીતે લખી નાખી? 10 માઈનસ 1 વત્તા 100 માઈનસ 1 વત્તા 1000 માઈનસ 1 રીતે લખાય ડોટ 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 n પદ સુધી. રાઈટ? હવે માઈનસ 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 વાળા બધા એક બાજુ રાખીએ, પ્લસ 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 વાળા બધા એક બાજુ રાખીએ. તો શું થાય? ડિવોર્સ કરી નાખીએ બધાનો. તો પ્લસ વાળા 10 છે, 100 છે, 1000 છે. કેટલા પદ છે એવા? એવા કેટલા પદ છે? એવા n પદ હશે. માઈનસ કોમન કાઢું છું. માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 છે. બધામાંથી માઈનસ કોમન કાઢી નાખ્યું. અહીંયા શું બચે? 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1. કેટલા પદ? n પદ. રાઈટ? આ પણ n પદ અને આ પણ n પદ. ટોટલ અહીંયા કેટલા પદ હતા? 2n પદ હતા. કેટલા પદ હતા? 2n પદ. કેમ? કેમ કે આ એક પદ હતું એના મેં બનાવ્યા 2. આ એક હતું એના બનાવ્યા 2. આ એક હતું આના બનાવ્યા 2. તો આ n પદ હતા તો બધા 2n પદ થાય. અને 2n પદના પાછળ મેં અડધા ભાગ કર્યા. અડધા પ્લસ વાળા લીધા, અડધા માઈનસ વાળા લીધા. એટલે પાછા આ n પદ થઈ ગયા, આ n પદ થઈ ગયા. કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. સમજાઈ ગયું? ખબર પડી? 10 100 1000 એ બધા જોડી લીધા. માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1 બધા જોડી લીધા. તો બધામાંથી માઈનસ કોમન કાઢી નાખ્યું તો કૌંસમાં બધા પ્લસ 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 થઈ જાય. ચલો હવે આ શું બની ગયું? જો તો હવે આ તો સમગુણોત્તર શ્રેણી બની ગઈ. હવે તો સિમ્પલ દાખલો થઈ ગયો. આ સમગુણોત્તર શ્રેણી બની ગઈ. જો 10 100 1000 બરાબર છે. તો હવે એમાં પ્રથમ પદ શું છે? તો એનું પ્રથમ પદ છે a, એટલે કે a બરાબર 10. ગુણોત્તર શું છે? ગુણોત્તર છે 10. રાઈટ? તો હવે આને લખવું હોય તો લખી શકાય 8 ભાગ્યા 9 કૌંસમાં a એટલે 10 r ની 10 - 1 upon r - 1. બરાબર? આનો જવાબ થઈ ગયો. માઈનસ 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા n વખત તો એને શું લખાય? n લખાય. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 n વખત તો એને શું લખાશે? n લખાશે. સિમ્પલ છે. અહીંયા r ની જગ્યાએ 10 મૂકી દો. તો ફાઇનલ જવાબ મારો શું આવશે? તો ફાઇનલ જવાબ મારો કંઈક આવો આવશે. 8 ભાગ્યા 9 કૌંસની અંદર 10 10 ની 10 ઘાત, સોરી 10 ની n ઘાત આવશે. ને n ઘાત આવશે. r ની n ઘાત થાય ને n પદો છે. 10 ની n ઘાત -1 upon 10 - 1 9. બરાબર છે? માઈનસ n. આ તમારો જવાબ થઈ ગયો. ક્લિયર? તો જે 17મો 18મો દાખલો હતો, ખૂબ જ સારો દાખલો હતો, આઈએમપી દાખલો હતો, ઘણીવાર પૂછાયેલો છે. બરાબર? કોઈ પણ હોય, જરૂરી નથી કે 8 8 8 ત્રિપલ 8 હોય. 3 3 3 ત્રિપલ 3 બધામાં સેમ. 3 કોમન કાઢો, 9 વડે ગુણીને ભાગી દો. આમાં 8 કોમન કાઢીને 9 વડે ગુણીને ભાગી દીધું. આની જગ્યાએ 7 ડબલ 7 ત્રિપલ 7 4 ટાઈમ 7 હોય તો 7 કોમન કાઢી 9 વડે ગુણીને ભાગી દો. પછી સેમ ની સેમ મેથડ. સેમ ની સેમ મેથડ. કોઈ જ નવું નહીં અંદર. ઠીક છે? ઓકે? તો આઈ થિંક આ એક્ઝામ્પલ પર તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો વાત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 19 ની. ચલો એક્ઝામ્પલ નંબર 19 તરફ પ્રયાણ કરીએ આપણે હવે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 19 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 19 જોઈએ. 2 4 8 16 32 128 32 8 2 ના સંગત પદોનો ગુણાકારનો સરવાળો શોધો. એટલે કે બે સમગુણોત્તર શ્રેણી આપી છે આપણને. 2 4 8 16 એવી એક સમગુણોત્તર શ્રેણી આપી છે અને બીજી આપણને આપી છે 128, પછી છે 32 32 જ છે ને? ઓકે, 32 પછી છે 4 આવી રીતે છે. તો આ એક સમગુણોત્તર શ્રેણી છે અને બીજી એક આ સમગુણોત્તર શ્રેણી છે. બંનેના સંગત પદોનો ગુણાકાર કરી અને એમનો સરવાળો શોધવાનો છે. એટલે પ્રથમ પદનો ગુણાકાર વત્તા બીજા પદનો ગુણાકાર વત્તા ત્રીજા પદનો ગુણાકાર, એવી રીતે જે શ્રેણી બને એ શ્રેણીનો સરવાળો શોધવાનો છે. તો 128 દુ 256, 32 ચોક તો 4 દુ 8 128. બરાબર છે? એ થશે 8 ચોક 32. પાક્કું કે ભૂલ કરીએ આપણે? 4 દુ 8 4 3 12 8 દુ 16 128 દુ 256 128 32 4 છે ને? 128 32 અને 8 છે. અહીંયા 8 છે 8. તો અહીંયા શું આવશે? 64 88 64 ડોટ 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 ડોટ. આનો સરવાળો મારે શોધવાનો છે.
બરાબર. હવે આનો સરવાળો મારે શોધવો છે. તો આ એક સમગુણોત્તર શ્રેણી હતી, બિલકુલ હા. બીજી એક આ સમગુણોત્તર શ્રેણી હતી ને ત્રીજી એક આ સમગુણોત્તર શ્રેણી થઈ. આ બેના સંગત પદોનો ગુણાકાર કરીને મેં ત્રીજી શ્રેણી બનાવી અને આ ત્રીજી શ્રેણીના પદોનો સરવાળો મારે શોધવો છે. તો જોઈ લો, આમાં પ્રથમ પદ શું થઈ ગયું? પ્રથમ પદ થઈ ગયું 256. ગુણોત્તર તો શું થાય? 1/2 છે. ગુણોત્તર કેટલો છે? 1/2 છે. તો લગાવી દો સરવાળો સૂત્ર. તો શું થશે? તો Sn બરાબર a કૌંસમાં 1 - r ની n ઘાત upon 1 - r. ચલો, એ શું છે? 256. તો 256 અહીંયા લખી દઈએ. 1 - r એટલે શું છે? તો કે 1/2 ની n ઘાત છેદમાં 1 - 1/2. રાઈટ? તો અહીંયા કરશું આપણે 256 1 - 1/2 ની n ઘાત છેદમાં 1/2. 1 - 1/2 1/2 થાય. છેદનો છેદ બે ઉપર જાય તો 256 દુ 512 કૌંસમાં 1 - 1/2 ની n ઘાત. 1 ની n ઘાત 1 થાય અને છેદમાં 2 ની n ઘાત. જવાબ આ તમારો જવાબ થઈ ગયો. સિમ્પલ જ હતું, એકદમ સિમ્પલ દાખલો હતો 19 માં. રાઈટ? બે સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી હતી અને બે સમગુણોત્તર શ્રેણીના સંગત પદોનો ગુણાકાર કરીને જે શ્રેણી બને એ શ્રેણીનો મારે સરવાળો શોધવો હતો. તો આ બેનો સંગત ગુણાકાર કરી તો આ શ્રેણી બની. આ શ્રેણીનું પ્રથમ પદ એ છે અને ગુણોત્તર 1/2 છે. પતી ગયું, દાખલો આવી ગયો. કેટલો સિમ્પલ, ખૂબ જ સિમ્પલ છે. બરાબર છે. તો એના પછીનો જે 20મો દાખલો છે એના જેવો જ છે. બરાબર. તો એ 20મો દાખલો જે છે તમને હું હોમવર્કમાં આપી દઉં છું. 20મા દાખલામાં કઈ નથી. અહીંયા આગળ નંબર આપ્યા હતા, ત્યાં આગળ AR આપેલું છે. બસ, કશું નથી. તો 20મો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઠીક છે? ઓકે. તો હવે ચાલુ કરીએ આપણે 21મો દાખલો. શાબાશ. 21મો દાખલો આપણે ચાલુ કરીએ. 21મો દાખલો છે કે જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. ધારો કે ત્રીજું પદ લખી દઈએ પહેલા. ત્રીજું પદ શું છે? તો AR નો વર્ગ. બરાબર છે? ઓકે. પ્રથમ પદ શું છે? પ્રથમ પદ t1 બરાબર આપણે a લઈ લઈએ. પ્રથમ પદ આપણે a લઈ લઈએ. બીજું પદ લઈ લઈએ. બીજું પદ પણ આપણને આપેલું છે અંદર. તો બીજું પદ શું થાય? AR લખી નાખ્યું. બરાબર? અને ચોથું પદ આપણને આપેલું છે. ચોથું પદ શું થાય? તો કે AR નો ઘન થાય. બરાબર? ચોથું પદ AR નો ઘન થાય. ઓકે. હવે શું કીધું છે? ત્રીજું પદ એ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. એટલે પ્રથમ પદમાં હું 9 ઉમેરું ને તો મને ત્રીજું પદ મળે છે, એવું કહે છે આ પાર્ટી. ઓકે, તો મેં ઉમેરી દીધું. કેટલું સિમ્પલ હતું. ક્લિયર? ઓકે. અને બીજું શું કીધું છે કે અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે છે. બીજું પદ એ ચોથા પદથી 18 જેટલું વધારે છે. એટલે ચોથા પદમાં હું 18 ઉમેરું ને તો મને બીજું પદ મળે. એવું જ કીધું છે ને? હા, એવું જ કીધું છે. બરાબર? આપણને એવું જ કીધું છે. કોઈ જ નવું નથી આની અંદર. ક્લિયર થઈ જાય છે? ઓકે, ચલો ક્લિયર થઈ ગયું છે. હો, હા. હવે અહીંયા આગળ જુઓ, ધ્યાન આપો અહીંયા આગળ. તો AR સ્ક્વેર ને આ બાજુ લઈ દો આની અંદર. તો a - AR નો વર્ગ બરાબર શું થશે? -9. 9 ને આ બાજુ લઈ ગયો. a કોમન કાઢ્યું. 1 - r સ્ક્વેર બરાબર -9. અને સમીકરણ નંબર હવે હું 3 કીધું. કેમ કે આ સમીકરણ નંબર 2 હતું. બરાબર? હવે અહીંયાથી AR ને આ બાજુ લાવો તો AR³ -AR બરાબર -18. તો હવે અહીંયાથી r કોમન નીકળે. AR કોમન નીકળે. તો r² - 1 બરાબર -18. માટે AR 1 - r². માઈનસ કોમન કાઢી તો પ્લસ થઈ. આમાંથી માઈનસ કોમન કાઢી તો પ્લસ થઈ જાય. બધાને ખબર છે, જાદુ છે, મેથ્સ પ્રબળું છે, બધાને આવડે. સિમ્પલ. હવે જુઓ, સમીકરણ 3 અને સમીકરણ નંબર 4 એનો ગુણોત્તર લઈ લો. તો સમીકરણ નંબર 3 અને 4 નો ગુણોત્તર 3/4 કરું તો a કેન્સલ. 1 - r², 1 - r² કેન્સલ. તો અહીંયા શું બચ્યું? 1/r. બરાબર? અહીંયા શું બચશે? આ સમીકરણ નંબર 3 હતું. અહીંયા શું બચશે? -9/18. એટલે કે r બરાબર -2. જોઈ લો, r બરાબર -2 આવી ગયું. હવે r બરાબર -2 આવ્યું તો ગમે ત્યાં મૂકી દો r બરાબર -2. સપોઝ આની અંદર મૂકી દઉં છું r બરાબર -2 સમીકરણ નંબર 1 માં. તો a + 9 બરાબર -2 નો લગ 4 એટલે કે 4a. માટે 9 બરાબર 3a. માટે a બરાબર 3. લો, મને આ a પણ મળી ગયો, મને r પણ મળી ગયો. પ્રથમ ચાર પદ શોધવાના છે તો t1 t2 t3 t4 માં a અને r ની વેલ્યુ મૂકી દો એટલે તમને ચાર પદો મળી ગયા. એ હવે તમે જાતે કરવાનું, બધું થોડું કરીને આપું. ખાલી તમને મેં a અને r શોધી આપ્યા, a અને r તમારામાં મૂકી દેવાના એટલે તમને ચાર પદ મળી ગયા. સો સિમ્પલ, એકદમ ઈઝી. ઠીક છે? ચલો તો એના પછીનો દાખલો કરીએ. હવે એક્ઝામ્પલ નંબર 22. ઓકે, એક્ઝામ્પલ નંબર 22 ની વાત કરીએ આપણે હવે. એક્ઝામ્પલ નંબર 22.
એટલે 12 નહીં 22. ચલો શું કહે છે સમવૃત્ત શ્રેણીના PQ R માં પદાનુક્રમ ABC હોય તો PQ R માં પદો એટલે P નું પદ A R raised to P minus 1 બરાબર A છે. Q નું પદ A R raised to Q minus 1 બરાબર B છે. અને R નું પદ A R raised to R minus 1 બરાબર C છે. તો સાબિત કરો કે A raised to R, B raised to R, C raised to R. તો બરોબર છે. તો A raised to શું કીધું છે? A raised to Q minus R કીધું છે. બરોબર? A raised to શું કીધું છે આપણને? Q minus R. into B raised to શું કીધું છે આપણને? R minus Q. ચલો R minus Q મૂકી દઈએ. into C raised to આપણને શું કીધું છે? C raised to આપણને કીધું છે P minus Q. તો P minus Q મૂકી દઈએ. સિમ્પલ? ક્લિયર? હવે A B C ની વેલ્યુ બધી મૂકી દો. કેટલી વાર લાગે? તો A ની વેલ્યુ શું હતી? A R raised to P minus 1. A R raised to P minus 1 ની Q minus R ઘાત into B R raised B ની શું હતી વેલ્યુ? B ની વેલ્યુ આ હતી A R raised to Q minus 1 અને એની ઘાત છે R minus 1 ગુણ્યા C ની વેલ્યુ આ હતી તો મૂકી દો A R raised to R minus 1 અને એની ઘાત કેટલી છે P minus Q ઘાત છે. A B C ની વેલ્યુ મૂકી દીધી અહીંથી. ચલો હવે બે ઘાતોનો ગુણાકાર થાય તો અહીંયા આગળ પહેલું A ની કેટલી ઘાત થશે? તો A ની ઘાત થશે Q minus R into R ની ઘાત શું થશે? R ની ઘાત P minus 1 into Q minus R થશે ગુણ્યા અહીંયા આગળ A ની ઘાત કેટલી થશે? તો A ની ઘાત થશે R minus P ગુણ્યા R ની ઘાત કેટલી થશે? તો Q minus 1 into R minus P અને ગુણ્યા અહીંયા A ની ઘાત કેટલી થશે? A ની ઘાત P minus Q ગુણ્યા R ની ઘાત R minus 1 ગુણ્યા P minus Q. રાઈટ? તો હવે જો આ બધી ઘાતોનો શું થાય? તો અહીંયા આગળ A માં A ની આ બધી ઘાતોનો સરવાળો થાય. તો બધી ઘાતોનો સરવાળો પછી 0 આવશે. એ જ રીતે અહીંયા R માં આ કૌંસ ખોલશો, આ કૌંસ ખોલશો અને આ કૌંસ ખોલશો અને એક કૌંસ ખોલીને બધાનો સરવાળો કરશો અહીંયા આગળ તો એનો ઘાત બી જવાબ 0 આવશે. તો A ની 0 ઘાત એટલે 1 અને R ની 0 ઘાત એટલે 1 એટલે જવાબ આવશે 1. બરોબર છે? આ હું તમારી પર છોડી દઉં છું. આ કૌંસ ખોલવાનો, આ કૌંસ ખોલવાનો, આ કૌંસ ખોલવાનો અને પછી બધાનો સરવાળો કરવાનો. તો સિમ્પલ થઈ જાય. હા? બહુ ડિફિકલ્ટ નથી આ કઈ. એટલે આ મેં તમારી પર છોડ્યું છે. મેં તમને સ્ટાર્ટ કરીશ. આઈ એમ લાઈક શ્રી કૃષ્ણ. હું તમને ગાઈડન્સ આપીશ. હું તમને ડાયરેક્ટ કરીશ ભાઈ આવી રીતે આગળ વધો. પછી આગળ તમારે કરવાનું. જો બધું તમને હું કરીને આપી દઈશ ને તો શું થશે ખબર છે? તમને આદત પડી જશે કે બધું કરેલું સાહેબ જોઈશે. પણ ના, જાતે પણ ટ્રાય કરવાનું. હે ને? તો અહીંથી પછી તમારી ઉપર છોડી દઉં છું. ઠીક છે? ઓકે. ચલો હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 23. તો એક્ઝામ્પલ નંબર 23 આપણે લખીએ છીએ અહીંયા આગળ. એક્ઝામ્પલ નંબર 23 શું કહે છે? સમવૃત્ત શ્રેણીનું પ્રથમ પદ A અને n નું પદ B છે. જો n પદનો ગુણાકાર P હોય તો સાબિત કરો કે હા પ્રથમ પદ A છે તો A અને n નું પદ એટલે છેલ્લું પદ શું છે? B. ક્લિયર થઈ ગયું? ઓકે. અને શું કીધું છે? સાબિત કરો કે p² બરાબર AB ની n ઘાત. બરાબર છે? p² બરાબર AB ની n ઘાત. ઓકે. p² બરાબર AB ની n ઘાત મારે શોધવાનું છે. હવે p શું છે? તો p બધા પદોનો ગુણાકાર છે. p શું છે? બધા પદોનો ગુણાકાર છે. તો p બરાબર પહેલું પદ a, બીજું પદ ar, ત્રીજું પદ a બધાનો ગુણાકાર છે. ત્રીજું પદ ar², ચોથું પદ એ રીતે કરતા 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 છેલ્લું પદ શું હશે? ar ની n-1 ઘાત હશે. સિમ્પલ છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો આ બધાનો મારે સરવાળો કરવો હોય તો શું થાય? તો p બરાબર a ની કેટલી ઘાત થશે? a ની n ઘાત થશે. કેમ કે n પદો છે. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a n વખત છે. એટલે a ની n ઘાત થઈ ગઈ. ગુણ્યા અહીંયા r ની ઘાતોનો સરવાળો થશે. અહીંયા આગળ 1 + 2 + 3 અપ ટુ ક્યાં સુધી? અપ ટુ n-1 સુધી. આ n-1 નું પદ છે ને મને કેન્સલ ના કરતા. n-1 પદ છે. અહીંયા કેટલા પદ હશે? આ n-1 પદ હશે. ખબર પડી કેટલા પદ હશે? આ n-1 પદ હશે. તો હવે આ તો સમાંતર શ્રેણીમાં છે. બરાબર? હવે આ સમાંતર શ્રેણીમાં હોય તો આ બધાનો મારે સરવાળો શોધવો પડે. તો આનો સરવાળો સિગ્મા n-1 સોરી અહીંયા જોવા જઈએ તો આપણે 1 + 2 + 3 + 4 અપ ટુ n-1 પદ સુધીનો સરવાળો શોધવો છે. તો Sn બરાબર શું થાય? તો કે n-1/2 n/2. બરાબર? એ કેટલા પદો છે? અહીંયા પદો છે n-1. પદોની સંખ્યા n-1 છે. કુલ પદો n હતા. તો કુલ પદો n હતા એમાં અહીંયા તો એમાં r નથી એટલે આપણે બાજુમાં લઈ લીધો. તો બાકીના પદો જે બચ્યા n-1 પદો હોય. તો
તો પદોની સંખ્યા n -1 કૌંસમાં 2a 2 into પ્રથમ પદ એટલે 2 પ્લસ n -1 એટલે n -2 into d તફાવત 1 છે ઠીક છે ઓકે n -1 by 2 2 plus 2n 2 plus n આવશે n 2 plus n minus 2 2 cancel એટલે કે n કૌંસમાં n -1 by 2 એટલે આનો જવાબ શું આવ્યો n કૌંસમાં n -1 by 2 શું જવાબ આવ્યો ભાઈઓ n કૌંસમાં n -1 by 2 તો હવે આપણે p બરાબર શું મૂકી શકીએ તો p બરાબર આપણે કંઈક આવું મૂકી શકીએ p બરાબર a ની n ઘાત ગુણ્યા r ની n -1 n into n -1 by 2 ઘાત હવે આપણે l કે શું છે l કે p² છે p² રાઈટ તો બે બાજુ વર્ક કરી દો p² બરાબર a ની n ઘાત ગુણ્યા અહીંયા શું થશે r ની n -1 by 2 નો સ્ક્વેર બરાબર છે ક્લિયર થઈ ગયું ઓકે હવે આ સ્ક્વેર ને આપણે અંદર લઈ જઈએ આ ઘાતને આપણે અહીંયા આપી દઈએ આ બે ઘાતને બહાર લઈ જઈએ કરાય કેમ ના કરાય તો p² બરાબર બગડો અંદર લાવી દો તો એનો વર્ગ લખાય બરાબર છે એનો વર્ગ લખાય ઇન્ટુ બગડો અહીંયા લાવું તો અહીંયા શું થશે r ની 2 n -1 by 2 અને જે n હતું એ બહાર લઈ ગયો n જે હતું એ બહાર લઈ ગયો કરાય એવું સિમ્પલ છે x ના વર્ગની 3 ઘાતો હોય તો એને x ના ઘનનો વર્ગ લખી શકાય એ ગુણધર્મનો મેં ઉપયોગ કર્યો સિમ્પલ છે બધાને આવડે ઠીક છે ઓકે માટે p² બરાબર a ગુણ્યા a લખાય આ બે બે કેન્સલ તો r ની n -1 હવે r ની n -1 કયું પદ થયું n મું પદ r ની n -1 એટલે n મું પદ અને n મું પદ તો b છે અહીંયા ઉપર ઘાત n હતી માટે p² બરાબર a આની જગ્યાએ શું મુકાશે b રેઝ ટુ n આ એક જવાબ સાબિત થઈ ગયો જો એક વાર સરસ મજાનો દાખલો હતો અહીંયા આગળ ખાલી તમારે શું કરવાનું હતું તો આ તમારી જે r ની જે ઘાત બની એ r ની ઘાત સમાંતર શ્રેણી બની અને r ની ઘાત સમાંતર શ્રેણી બની તો આપણે એનું સમાંતર શ્રેણીનું સરવાળાનું સૂત્ર મેં અહીંયા લગાવ્યું અને જે મળ્યું એ મેં ઘાતની જગ્યાએ મૂકી દીધું બરોબર અને પછી સિમ્પલ જે સાબિત કરવાનું હતું એને મેં ફોલો કર્યો તો જવાબ આવી ગયો એકદમ પપલું ચાલો જો લો એક એક્ઝામ્પલ ઓકે 24 એક્ઝામ્પલ કરીએ હવે ફટાફટ તો હવે આપણે વાત કરશું એક્ઝામ્પલ નંબર 24 એક્ઝામ્પલ નંબર 24 જોઈએ કેવો છે એક્ઝામ્પલ નંબર 24 કહે છે સાબિત કરો કે સમમૂર્ત સંખ્યા પ્રથમ n પદોનો સરવાળો તો પહેલા પ્રથમ n પદોનો સરવાળો શોધી કાઢીએ પ્રથમ n પદોનો સરવાળો sn બરાબર a r⁻n - 1 upon r - આ પ્રથમ n પદોનો સરવાળો થયો એ શું કીધું છે n + 1 માં પદથી 2n માં પદ શૂન્ય સરવાળા સાથેનો ગુણોત્તર એટલે પછી શું કીધું છે આ પ્રથમ n પદોનો સરવાળો છે એટલે એમ કીધું હોય કે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે આ પ્રથમ n પદો આને કહીએ તો પ્રથમ n પદોનો સરવાળો અને પછીના આ પદોનો સરવાળો પછીના એટલે શું n + 1 n પછીનું પદ થાય n + 1 તો n + 1 થી 2n પદોનો સરવાળો ખબર પડી સમજાય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો મેં લખ્યું અહીંયા આગળ ધારો કે t1 t2 t3 t4 t5 t6 t30 રાઈટ તો હવે એમ કહું કે પ્રથમ n પદો તો n બરાબર 6 લઈ લો તો કે પ્રથમ n પદો એટલે t1 + t2 + t3 + t4 + t5 + t6 આ પ્રથમ n પદોનો સરવાળો છે અને n + 1 થી 2n માં પદનો સરવાળો તો એમાં કેટલા પદ હોય તો એમાં કેટલા પદ હોય મારે એ જાણવું છે તો શું કરવું જોઈએ આની અંદર મને એમ કહો મારે એમ કહું છે કે ભાઈ 1 થી 10 પદો છે બરોબર તો 1 થી 10 પદો છે તો પદોની સંખ્યા કેટલી થઈ તો તમને ખબર પડી જાય 10 હું એમ કહું 1 થી 80 પદો છે તો તમને ખબર પડી જાય પદોની સંખ્યા કેટલી 80 પણ હું એમ કહું 25 થી 33 પદો છે 25 થી 33 પદો છે તો અમે કહો પદોની સંખ્યા કેટલી તો તમે કહેશો 8 પણ 8 નથી 9 હોય ગણો 25 26 27 28 29 30 31 32 33 25 થી 33 માં 9 પદો હોય હું એમ કહું કે 80 થી 95 માં કેટલા પદો હોય તમે કહેશો કે 15 ના 16 પદો હોય
જો ગણો 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 થયા 16 પદો. એનો મતલબ શું કરવાનું, તો મેં કીધું હોય કે 25 થી 48 માં કેટલા પદો હોય, તો આ બેની બાદબાકી કરી નાખવાની. તો 48 - 25 23 વત્તા 1 ટોટલ પદો 24 હોય. પ્રથમ પદ નંબર અને છેલ્લું પદ નંબર બંનેની બાદબાકી કરી નાખો અને એમાં વત્તા 1 ઉમેરી દો તો એ પદોની સંખ્યા થાય. રાઈટ? તો હવે પહેલા તો પ્રથમ n પદોની મને વાત ખબર પડી ગઈ. તો હવે બીજું શું કીધું છે, એના પછી n+1 થી 2n પદ, n+1 થી 2n પદ કીધું છે. તો આવા પદોની સંખ્યા કેટલી હશે તો એ જોઈ લઈએ. તો અહીંયા લખું છું, આ સરસ એક્ઝામ્પલ છે. n+1 થી 2n પદમાં પદોની સંખ્યા મારે જાણવી હોય તો પદોની સંખ્યા જાણવા માટે છેલ્લું પદ કયું છે, 2n નું પદ છે, માઈનસ પ્રથમ પદ n+1 નું પદ છે આની અંદર, અને પછી વત્તા 1 કરવાનું, તો આ પદોની સંખ્યા થાય. તો કે ભાઈ 2n - n -1 +1 +1 -1 કેન્સલ, 2n - n એટલે કે પદોની સંખ્યા n છે. એટલે કે 2n+1 થી 2n પદમાં પણ પદોની સંખ્યા n છે. ખબર પડી? ક્લિયર થાય છે? ઓકે. તો પદોની સંખ્યા મને અહીંયા n મળી ગઈ. હવે n+1 થી કીધું છે, તો આ શ્રેણીમાં પ્રથમ પદ કયું થયું, n+1 નું પદ પ્રથમ પદ થયું. તો હું Sn બરાબર લખું છું, Sn બરાબર a r⁻n - 1 upon r - 1. એમાં પદોની સંખ્યા તો મને ખબર પડી ગઈ છે, પણ હવે પ્રથમ પદ જે હશે, પ્રથમ પદ એ કયું પદ હશે, પ્રથમ પદ આના માટે, તો આના માટે પ્રથમ પદ કયું હશે, તો n+1 નું પદ, n+1 નું પદ પ્રથમ પદ હશે. કેમ કે એવું કીધું છે કે n+1 થી, આવું સેમ ટુ સેમ આપણે સમાંતર શ્રેણીના સ્વાધ્યાયમાં ગણેલું છે કે પહેલા 5 પદોનો સરવાળો અને પછીના 5 પદોનો સરવાળા કરતા. તો પછીના 5 પદો માટે પ્રથમ પદ છઠ્ઠું પદ થાય. તો એવી જ રીતે અહીંયા આગળ પછીના પદો જે છે એમાં પ્રથમ પદ n+1 નું પદ થાય. તો n+1 નું પદ શું થશે, તો કે ar⁻n થશે. રાઈટ? તો મૂકી દો અહીંયા આગળ. તો પ્રથમ પદ ar⁻n r⁻n - 1 આ r - 1. આ પછીના n+1 થી 2n પદોનો સરવાળો આવ્યો. પછીના n+1 થી 2n સુધીનો સરવાળો આવ્યો. અને આ પ્રથમ n પદોનો સરવાળો હતો. એ બંનેનો ગુણોત્તર લેવાનો કીધો છે. તો આ બંનેનો ગુણોત્તર લઈએ તો જો a કટ r⁻n - 1 r⁻n - 1 કટ r - 1 r - 1 કટ બચ્યું શું, તો 1 upon r⁻n. આ બચ્યું ને, આ ભાગ્યા આ કરું તો છેદમાં r⁻n બચે, જે આપણે સાબિત કરવાનું હતું. થઈ ગયું, સાબિત થઈ ગયું. સિમ્પલ. અહીંયા આપણે જાણવાનું શું હતું કે પદોની સંખ્યા અને પ્રથમ પદ શું હશે. તો પ્રથમ પદ તો આપણને ખબર પડી કે n+1 છે, તો n+1 નું પદ એ પ્રથમ પદ થશે. પણ પદોની સંખ્યા જાણવી હોય તો છેલ્લું પદ માઈનસ પ્રથમ પદ વત્તા 1 એ પદોની સંખ્યા હોય. એ કઈ રીતે શોધવી એ પણ મેં તમને આમાં સમજાવી દીધું. ક્લિયર છે? તો હવે તમને આ આવડી ગયું છે. ઠીક છે? ઓકે. ચલો, તો એક્ઝામ્પલ 24 અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે. હવે વાત કરશું આપણે એક્ઝામ્પલ 25 ની. ઓકે, ચલો એક્ઝામ્પલ 25. તો એક્ઝામ્પલ 25 શું કહે છે, જો ABCD સમવૃત્ત શ્રેણીમાં હોય તો સાબિત કરો, બતાવો કે જો ABCD સમવૃત્ત શ્રેણીમાં હોય તો અહીંયા a બરાબર પ્રથમ પદ બરાબર a, b બરાબર ar લઈ લઉં, c બરાબર ar નો સ્ક્વેર લઈ લઉં અને d બરાબર ar નો ક્યુબ લઈ લઉં. બરાબર છે? હવે ચલો લઈએ LHS એટલે કે ડાબા લઈએ. શું કહે છે ભાઈ ડાબા? a² + b² + c², a² + b² + c², બીજા કૌંસમાં છે b² + c² + d², b² + c² + d². ચલો ક્લિયર? હવે આમાં સિમ્પલ એની વેલ્યુ તો એ જ છે, તો a², b² એટલે શું થશે, a² r², c² એટલે a² r ની 4 ઘાત. અહીંયા b² એટલે શું થશે, તો કે a² r², c² એટલે કે a² r ની 4 ઘાત પ્લસ d² એટલે a² r ની 6 ઘાત. તો અહીંથી કોમન શું નીકળ્યું, અહીંથી કોમન નીકળ્યું a², તો શું બચશે 1 + r² + r ની 4 ઘાત. અહીંયાથી કોમન શું નીકળશે, તો a r નો સ્ક્વેર, a² r² કોમન નીકળશે. બરોબર? તો અહીંયા શું બચશે 1 + r², 1 + r² + r ની 4 ઘાત. બેનો ગુણાકાર કરો, a² × a² a ની 4 ઘાત ગુણ્યા r², અહીંયા 1 + r² + r ની 4 ઘાત નો વર્ગ. આ આવ્યું સમીકરણ નંબર 1. ચલો હવે RHS લઈએ. RHS શું કીધું છે ભાઈ, AB + BC + CD નો વર્ગ, AB + BC + CD નો વર્ગ. ઓકે. A એટલે a, b એટલે ar એટલે કે a² r,
પ્લસ બીસી, બીસી એટલે શું થશે? a સ્ક્વેર r નો ઘન, a સ્ક્વેર r નો ઘન પ્લસ સીડી એટલે a સ્ક્વેર r ની 5 ઘાત, a સ્ક્વેર r ની 5 ઘાત નો વર્ગ. હવે અહીંથી કોમન શું નીકળ્યું? a સ્ક્વેર. પણ અહીંયા વર્ગ છે તો જે કોમન નીકળે એનો વર્ગ કરવો પડે મારે, તો a ની 4 ઘાત થઈ ગઈ. બરાબર છે? ક્લિયર થઈ ગયું? અહીંયાથી કોમન શું નીકળે? બીજું r. તો r મારે બહાર લાવવો તો એનો વર્ગ કરવો પડે, તો એનો મેં વર્ગ કરી નાખ્યો. અહીંયા શું બચશે હવે? 1 પ્લસ ar સ્ક્વેર, ના r સ્ક્વેર બચશે ખાલી, પ્લસ r ની 4 ઘાત નો વર્ગ. આ સમીકરણ નંબર 2. જો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને સેમ આવ્યા, મતલબ કે LHS બરાબર RHS. ઠીક છે? ઓકે, ચલો આગળ વધીએ. પૂછી નાખું છું. ઓકે, હવે વાત કરશું આપણે એક્ઝામ્પલ નંબર 26 ની. તો એક્ઝામ્પલ નંબર 26 આપણને શું કહે છે જોઈ લઈએ. અહીંયા આગળ શું છે? એક્ઝામ્પલ નંબર 26. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 26 જે છે, ઓકે, એક્ઝામ્પલ નંબર 26 આપણે આયા છીએ કે 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓમાં જતી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય. તેમાં આપણે શોધવું પડશે r. r બરાબર શું લખાશે? b ભાગ્યા a કૌંસમાં upon 1n+1 ની ઘાત. b એટલે શું છે? b એટલે આપણો છે 81 અને 81 ભાગ્યા 3 અને કેટલા ઉમેરવાના છે? તો ઉમેરવાના છે બે સંખ્યાઓ, એટલે 2 + 1 કરવું પડશે, રાઈટ? 81 ભાગ્યા 2, સોરી 81 ભાગ્યા 3 27, 27 નું ઘનમૂળ એટલે કે 3. તમને ગુણોત્તર મળી ગયો 3. હવે ગુણોત્તર 3 મળી ગયો તો હવે સિમ્પલ પ્રથમ પદ કેવું હતું? તો પ્રથમ પદ હતું 3, તો પછી આવશે 9, પછી આવશે 27, પછી આવશે 81. બની ગઈ સમાન ગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી. જેમાં પ્રથમ બે પદ જે છે, જે બે સમગુણોત્તર ઉમેર્યા મધ્યક એ 9 અને 27. સિમ્પલ હતો દાખલો, એકદમ સિમ્પલ. આટલો પકડો દાખલો કોઈ દિવસ જિંદગીમાં આવે નહીં. બરોબર? ચલો હવે આગળ વધીએ. 27 મો દાખલો. હા, 27 મો દાખલો શું કહે છે કે a અને b નો સમગુણોત્તર મધ્યક, a અને b નો સમગુણોત્તર મધ્યક. તો અહીંયા આગળ a છે તો સમગુણોત્તર મધ્યક વચ્ચે હોય તો એ કયો છે? તો a ની n+1 પ્લસ b ની n+1 છેદમાં a ની n b ની n, a ની n વત્તા b ની n, અહીંયા b. બરાબર? તો આ સમગુણોત્તર મધ્યક હોય તો એનો મતલબ એમ થયો કે આ બરાબર આ બે નો ગુણાકારનો વર્ગમૂળ, એટલે આવું લખી શકાય a ની n+1 પ્લસ b ની n+1 છેદમાં a ની n પ્લસ b ની n બરાબર વર્ગમૂળમાં ab. બરાબર? આજુબાજુના ગુણાકારનો વર્ગમૂળ, કેમ કે આ સમગુણોત્તર મધ્યક છે. હવે વર્ગમૂળમાં ab છે તો આને આવી રીતે લખી શકાય a ની 1/3 ગુણ્યા b ની 1/3. સિમ્પલ જ હતું, આવી રીતે લખી શકાય. બરાબર છે? તો કરો ક્રોસ ગુણાકાર, તો અહીંયા આગળ ગુણાશે. ચલો, તો a ની n+1 પ્લસ b ની n+1 બરાબર a ની 1/2 ઘાત, આની જોડે ગુણાય તો a ની 1/2 ઘાત ગુણ્યા a ની n ઘાત ગુણ્યા b ની 1/2 ઘાત. આખું પદ અહીંયા ગુણાય પ્લસ આખું પદ અહીંયા ગુણાય છે તો a ની 1/2 ઘાત b ની n ઘાત b ની 1/2 ઘાત. ક્લિયર? આ પ્રશ્ન સાદુરૂપ જ આપવાનું છે. a ની n+1 પ્લસ b ની n+1. અહીંયા a ની આપણે સાદુરૂપ આપશું તો શું થશે? a ની અહીંયા આગળ a ની 2n+1/2 into b ની 1/2 ઘાત પ્લસ a ની 1/2 ઘાત b ની 2n+1/2 ઘાત થશે. ઠીક છે? ચલો હવે a ને આપણે આ બાજુ લઈએ તો a ની n+1 માઈનસ a ની 2n+1/2 into b ની 1/2 ઘાત બરાબર આ પાર્ટીને આપણે આ બાજુ લઈ જઈએ. તો આ પાર્ટીને આપણે આ બાજુ લઈ જઈએ તો a ની 1/2 ઘાત b ની 2n+1/2 માઈનસ b ની n+1 ઘાત. ચલો આવું થયું. હવે આમાંથી હું કોમન કાઢું છું a ની 2n+1/2 કોમન કાઢું છું. એનો મતલબ કે મારે n+1 માઈનસ 2n+1/2 કરવું પડશે. આ ઘાતમાંથી આ ઘાત બાદ કરવાની, જે બચે એ અહીંયા આગળ બચેલી હોય. સિમ્પલ. તો કેવી રીતે? કેમ કે x નો ઘન હોય અને x નો વર્ગ હોય માઈનસ, તો x નો વર્ગ કોમન કાઢું તો આ બેનું બાદબાકી કરું, એ જે બચે અહીંયા x ની 1 ઘાત બચી હોય તો 3 - 2 તો 1, તો x ની 1 ઘાત બચી હોય. ઠીક છે? ચલો તો એ મારે બાદબાકી કરી નાખી. તો 2n+2 - 2n - 1/2 2n કેન્સલ 1/2 એટલે કે a ની 1/2 ઘાત બચી માઈનસ b ની 1/2 ઘાત બચી. ઓકે, અહીંયા પણ હું b ની 2n+1/2 કોમન કાઢું છું તો અહીંયા પણ શું બચશે? તો a ની 1/2 ઘાત માઈનસ b ની 1/2 ઘાત બચશે. આવો કટ થઈ ગયું. ક્લિયર? તો
તો અહીંયા શું બચશે? તો a બાય b ની 2n plus 1 by 2 બરાબર 1 બચશે. હવે કોની ઘાત 0 થાય? કોઈ પણ ની ઘાત 0 થાય. મતલબ અહીંયા જવાબ 1 છે, મતલબ આની ઘાત આ જે છે આ ઘાત 0 હોવી જોઈએ. એટલે કે 2n plus 1 by 2 બરાબર 0. માટે 2n plus 1 બરાબર 0. માટે 2n બરાબર -1. માટે n બરાબર -1/2. તમારો જવાબ છે n બરાબર -2. ઠીક છે? તો આજે આટલું રાખીશું. હજુ આમાં 5 એક્ઝામ્પલ બાકી છે એ અને એના પછીની એક્સરસાઇઝ એ આપણે ચાલુ કરશું. ઠીક છે? તો આઈ થિંક તમને એક્સરસાઇઝમાં ખબર પડી હશે. ઓકે, ઠીક છે. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.